ઓલું નારિયેલ ઉપર છે એ નવી ગાડી લે છે બધા ને નારિયેલ બહુ મના અહીંયા પપ્પા છે અહીંયા મમ્મી છે આવ્યો ગાઈસ ચેક કરો વાહ વેરી ગુડ તો બસ વિરાંશ આવ્યો છે પછી હેર સ્ટાઈલ કેવો અમે નાના હતા ત્યારે આવા વાળ રાખતા જો મારી મમ્મી આવી રીતે તેલ નાખી દેતા અને તો ગુડ મોર્નિંગ મિત્રો સવારના 7:30 થઈ ગયા છે ગ્રાઉન્ડની અંદર આવી ગયો છું હા ગાઈસ ભાઈ મસ્ત મજાનો સનરાઈઝનો વ્યૂ મસ્ત બતાવું સનરાઈઝ એટલો મસ્ત સનરાઈઝ થાય છે ને ભાઈ અને ભાઈ આજે થોડોક લેટ છે ભાઈ સનરાઈઝ થવામાં ઓ ભાઈ સાહેબ સનરાઈઝ વ્યૂ ગાઈસ ભાઈ દિલને સુકૂન મળે ને એવો વ્યૂ છે ભાઈ આ જોઈએ ને એટલે જે મજા આવે ને અંદરથી આમ એનર્જી આવે આ સૂર્યનો જે આ વ્યૂ જોવો ને ભાઈ એનર્જેટિક વ્યૂ કહેવાય એનર્જેટિક ભાઈ 8:20 થઈ ગઈ ગાઈસ 7:15 વાગ્યાનો હું વોકિંગ કરું છું હજી ભાઈ ધૂપ નથી નીકળી ભાઈ હજી સૂર્યનારાયણ દેવતાનો તડકો નથી નીકળ્યો ભાઈ તો હજી વિચારું છું થોડુંક હજી ચાલુ તો वो आ गया देखो देखो वो आ गया તો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં જશો હું પણ મજામાં તો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભાઈ આજે દુકાનમાં આવી ગયો છું કેમ કે આજે રવિ આવ્યો છે પણ કંઈક આજે એમના નાની સિસ્ટર એટલે કે નાની બેન છે ને એને સ્કૂલમાં કંઈક ફંક્શન છે તો એને સેવ ખમણનો કંઈક સ્ટોલ મૂક્યો છે સ્કૂલની અંદર સેવ ખમણનો સ્ટોલ મૂક્યો છે ત્યાં ગયો છે તો હમણાં કલાક દોઢ કલાકમાં આવી જશે તો આપણે અત્યારે દુકાનમાં આવી ગયા છે ને હા આજે પાછો ફરી એકવાર ડેઈલી રૂટીનની જેમ ફરસાણ બહુ બધું બનવાનું છે જલેબી બનવાની છે લાડવા બનવાના છે અને બહુ બધું ફરસાણ બનશે આજ દુકાને શું બને છે એ બધું તમને બતાવું એ પહેલાં એક ઘરાક આવી ગયા છે આપણે ઘરાકને આપી દઈએ ઘરાકને શું જોઈએ છે ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી ચેનલ ઉપર બહુ બધા વ્લોગ આવી ગયા છે જોવાનું ભૂલતા નહીં આપણી ચેનલ ઉપર ભાઈ છે ને ભાઈ કેચીધામ ગયા હતા આપણે ઉત્તરાખંડ ગાડી લઈને એ વ્લોગ આવી ગયા છે જોવાનું ભૂલતા નહીં અને કોને કોને વ્લોગ જોઈ લીધા છે એ કમેન્ટ કરી દો એ વિરાંશ આવ્યો તૈયાર થઈને વિરાંશ શું આવ્યો પિચકારી લેવી છે હા મળશે ને કેમ ન મળે કેટલી લેવી છે યેલો લેવી છે તે આ હેરસ્ટાઈલ બહુ મસ્ત રાખ્યું હો વાળ તારા વાળ બહુ મસ્ત લાગે વીરો વાહ વીરો વીરો આવા વાળ મને કરી દે ને આવા વાળ કરી દે મને કેમ વિરાંશ આવ્યો છે પછી ને હેરસ્ટાઈલ કેવો અમે નાના હતા ત્યારે આવા વાળ રાખતા જો મારી મમ્મી આવી રીતે તેલ નાખી દેતા અને ઊંધડું છે હવે વીરલો દુકાન બનાવવાની ત્યાં મજા ન આવે વીરો અત્યારે પિચકારી માગે તમારી પિચકારી લાવવાની ઈચ્છા લઈ આવશો આપણે હાલો જાય હમણાં વીરો તારા હેરસ્ટાઈલ ખતરનાક હેરસ્ટાઈલ લાવ્યો વસ્તુ ભાઈ 9 વાગ્યાનો દુકાને બેઠો તો રવિ અત્યારે આવી ગયો છે અને આપણી દુકાને છે ને ભાઈ જલેબી બને છે ગરમ ગરમ જલેબી ओ भाई साहब ये क्या बना डाला તો મિત્રો આ રીતે કંઈક જલેબી બને છે તમે જોયું ભાઈ ડેઈલી ગરમ ગરમ જલેબી ફાફડી ભાવનગરી ગાંઠિયા બધું ડેઈલી બને છે ભાઈ હા પણ આપણે જવા તો દે હમણાં સિહોર જાય ને પછી લઈ આવીએ હા હમણાં લઈ આવીએ ભાઈ પિચકારી કરે ને ક્યારનો 2-3 વર્ષ પહેલા નાનો હતો ને ત્યારે ભાઈ એ જૂના વિડીયો જોતો તેમાં જેમાં પિચકારીથી બહુ રમતો હતો હવે પિચકારી પાછળ પડ્યો પિચકારી કરે અમે નાના હતા ને આવી રીતે જ માથું વળતા વીરું ચંપુ બનાવ્યો ચંપુ મારું ઊંધડું ને અમાર માથું ન ધોળવા દેતો જો ભાગ કરે જો ઓળવા દે માથું ઓળવા દે માથું ન ધોળવા દેતો ઓળવા દે A few moments later. ચાલો મિત્રો મોરિયનભાઈ ને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો ચંપુ લાગે છે ચંપુ વિરાંશ ચંપુ 12 વાગી ગયા છે ઝડપથી જઈએ મોરિયા આવી ગયો મોરિયા તને સ્કૂલમાં આજે શું કરાવ્યું ઉભો રહેતો કોણ શું કરતો હતો કેવી રીતે કરતો હતો હે
એમ કરતો હતો. મિત્રો ભાઈ ઘરે આવી ગયા ભાઈ, મોરિયનને સ્કૂલેથી લઈ આવ્યો અને ભાઈ ફરસી પૂરી બને છે, ફરસી પૂરી. શક્કરપારા થઈ ગયા છે, અહીંયા શક્કરપારાનો લોટ છે અને જો આ રીતે ભાઈ વણવાનું અને પછી એના શક્કરપારા બનાવવાના. અને અહીંયા છે ને ભાઈ ફરસી પૂરી તૈયાર છે ભાઈ. મિત્રો આ છે શક્કરપારા. હવે એનો ગુડ. તો ગાઈસ ચેક કરો. વાહ, વેરી ગુડ. ભાઈ પાછળ પડી ગયો છે, બોલ શું હે? લાડવો લાડવો નથી ખાવાનો બેટા. ભાઈ થાબડી પેંડા વાળ નાખો. અરે જે જલેબી બનાવીને મિત્રો જો એ કમ્પ્લીટ અહીંયા ગોઠવાઈ રહી છે. 2 તાડા બનાવ્યા છે. જ્યારે હું બોલતો હોઉં ત્યારે આ મને પપ્પા 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 બધું કર્યા કરે છે. તો મિત્રો જલેબી આ રીતે બનીને ગોઠવાય છે. જો પાછો આવડું આ ખાશે. એ મમ્મી મારશે તને મારે. આપણે છે ને ઘડીક આ કામ પતી જાય ને આવડું એટલે આપણે બનાવવાના છે થાબડી પેંડા. તો આને હું કહું છું કે ડબ્બો લઈ લે માવાનો ને એમાંથી થાબડી પેંડા વાળીને કમ્પ્લીટ કર. બરોબર. Many hours later. ભાઈ વીરુ છે ને ભાઈ બહાર બેઠો હતો ને તો ભાઈ ગાય આવી ને તો એ જે ભાગ્યો છે ને એ હું તમને વિડીયો ક્લિપ બતાવું. એ આપણે કેમેરામાં કેદ થઈ ગયું છે, આપણા સીસીટીવી કેમેરામાં. આ ભાઈ કેવો ભાગ્યો બતાવું જો. કોણ હતું? એ વીરુ કોણ? તો મિત્રો ભાઈ મોરિયનને હવે ટ્યુશનમાંથી લઈ આવ્યો અને આની વિડીયો ક્લિપ તમે જોઈ ને આગળ. કોણ આવ્યું હતું? કુટિયો ભાગી ગયો તો વીરુ. હા મિત્રો હવે આપણે છે ને ભગવાન દાદાએ દર્શન કરવા જવું છે. તો ચાલો ફટાફટ દાદાના દર્શન કરવા જાય ને તમને દર્શન કરાવીએ. કન્ટિન્યુ. કઈ કે છે બોલ વીરુ, શું કહેતો હતો? બગદાણા જવું છે વીરુને. હાલો બગદાણા જાય આપણે. હાલો મિત્રો આપણે એથર રિશ્તા લઈને જાય. આપણે એથર રિશ્તા જો એ પડ્યો હમણાં. જોજો એ ક્યાં કાલા કાઢે જોજો. તો ફાઇનલી મિત્રો આપણે ભગવાન દાદાના મંદિરે પહોંચી ગયા. મસ્ત મજાના દાદાના દર્શન થઈ ગયા. ને ભાઈ અહીંયા છે ને તમને નારિયેળ બતાવું ભાઈ. કેટલા બધા ભાઈ નારિયેળ આવ્યા છે ભાઈ. गाइस ये देखो गाइस बहुत सारे नारियल है इसमें. આ બાજુ છે ને ભાઈ બિલ્લી પત્ર છે ભાઈ. આ જાંબુડો છે, તુલસી માતા છે, આ ભગવાન દાદાના મંદિરે આ બધા ઝાડવા. આશોપાલો છે. આશોપાલો તો બહુ બધા છે. હે હું કરું તારે? શેનો ફોટો મારવો? હે ઉભો રહે. ચાલુ થઈ ગયું. નારિયેળ ઉપર છે એ નવી ગાડી લે છે. બધા નારિયેળ બહુ મના. અહીંયા પપ્પા છે, અહીંયા મમ્મી છે. એ નારિયેળ બિલ્લી તોલે છે. એ તો અહીંયા જુઓ બહુ બધા નારિયેળ છે. અહીંયા બહુ પછી અહીંયા તમારે દેખાડી ના અહીંયા બિલ્લીના નારિયેળ છે બટાની. મારા પપ્પા આગળ જાય છે. સપ્લાય કરો ઉપર જવો. ગ્રીન કલર જીંદાબાદ પડ્યો. તો ફાઇનલી ગાઈઝ આ વ્લોગમાં આટલું જ. આજના વ્લોગ માટે આપણે એટલું રાખીએ. મળીએ આપણે એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી અમને રજા આપો. બાય બાય. બાય બાય.